આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ સિટી પોલીસે છેલ્લા 38 વર્ષથી ચોરીનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. વર્ષ 1988માં એક ફેક્ટરીમાં ટેબલમાં મૂકેલ કર્મચારીઓનો પગાર ચોરી કરી ફરાર થયો હતો. વલસાડ સિટી પોલીસે ચોરીના કેસમાં છેલ્લા 38 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 1988માં ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી ફેક્ટરીમાં કામ કરતા હતા. તે દરમિયાન ફરિયાદીએ કર્મચારીઓના પગાર કવરમાં મૂકી ટેબલના ડ્રોવરમાં મૂક્યા હતા. જે આરોપી પગારના રૂપિયા ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ હતી, જેનો આરોપી છેલ્લા 38 વર્ષથી વોન્ટેડ હતો. જેને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસની ટીમે આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી રહેવાસી સાબરકાંઠાની ધરપકડ કરી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન વાઇડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે. આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95 જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન, પીઆઈડીડી પરમાર, પીએસઆઈ ડેનિસ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા 38 વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે. 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા, એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો, એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી, એ આરોપી અને એનો મિત્ર એ 2 જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા. અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો. ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી. અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો. પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. 1988ના નોકર ચોરીના આઈપીસી 381ના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે. ભિલાડ હાઈવે પાસે ડુંગર ઉપર બિરાજેલ ભીલકાઈ દેવીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર. શ્રાવણ મહિનો અને ધાર્મિક સ્થળોમાં દર્શન કરવાનો લાહવો અનેરો હોય છે. ડુંગર ઉપર બિરાજતા માતાજીના મંદિરોને ચોમાસાની લીલોતરી મનને અનોખો આનંદ આપે છે. ઉમરગામ તાલુકાના ભિલાડ ગામે નેશનલ હાઈવે પાસે માતા ભીલકાઈ દેવીનું મંદિર છે. ભિલાડ ગામનું નામ માતા ભીલકાઈ દેવી ઉપરથી વર્ષો પહેલા પડ્યું હતું. એક નાનકડા ડુંગર ઉપર માતાજી ગુફામાં બિરાજમાન થયા છે. ડુંગર ઉપર બિરાજતી 7 માતાજી બહેનો હોય, જેમાંના માતા ભીલકાઈ હોવાનું મનાય છે. ચોમાસા દરમિયાન અહીં ચારેકોર લીલોતરી અને મોરલાના તહોખાથી એક અનોખા વાતાવરણના દર્શન થાય છે. વર્ષો પહેલા ડુંગર ઉપર કોઈનું ધ્યાન જતા ગુફામાં હતા ભીલકાઈ દેવીના દર્શન થયા હતા. ત્યારબાદ ભક્તો અહીં આવતા ગયા અને હવે આ મંદિર મનની શાંતિ આપનારું અને મનોકામના પૂર્ણ થતા આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શાંત વાતાવરણને કારણે અહીં આવ્યા બાદ માત્ર હાઈવે પરના વૃક્ષોના પાંદડાઓના મધુર ગીતો સંભળાય તેવો અહેસાસ થાય છે. માતા ભીલકાઈ દેવી તમામ ભક્તોની મનની મનોકામના પૂર્ણ કરે છે હોવાનું ભક્તો જણાવે છે. મારું નામ છે મયુરીબેન. અમે નરોલી ચેકપોસ્ટથી આવ્યા છે અને અહીંયા ભિલાડ માતાજીનું મંદિર છે પર્વત પર, ભીલકાઈ માતાનું મંદિર. ત્યાં અમને આવવાથી બહુ સારું લાગે, એટલે અમે વર્ષમાં 1-2 વખત તો અમે આવીને અહીંયા દર્શન કરીએ અને અમારી મનોકામના પણ પૂર્ણ થતી છે. એટલે અમે
અમે વર્ષમાં 1-2 વાર અમે આવીએ અને દર્શન કરીએ માતાજીના. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 27મી જુલાઈથી વલસાડ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ થશે. સાંસદ ધવલ પટેલ લીલી ઝંડી આપશે. લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ જિલ્લાના રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કરે રજૂઆતો અને અથાગ પ્રયાસો થકી રેલ મંત્રાલય દ્વારા ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર રેલવે સ્ટેશન જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડ ખાતે સ્ટોપેજ આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને પ્રથમ સ્ટોપેજ આપવાના કાર્યક્રમની પણ વિધિવત જાહેરાત કરવામાં આવી છે, જેમાં સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે 27મી જુલાઈ રવિવારના રોજ સાંજે 5:50 કલાકે વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજને મંજૂરી મળતા સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. વંદે ભારત ટ્રેને વલસાડ રેલવે સ્ટેશન ખાતે વિધિવત સ્ટોપેજ શરૂ થઈ જવાથી રેલ મુસાફરી કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. વાપી બિગ સેલો કરમબેલી કંપનીના વર્કરોએ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ધરમપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ધરમપુર ખાતે બિગ સેલો પ્રાઇવેટ લિમિટેડ કરમબેલી વાપી ખાતે કર્મચારીઓને પડતી તકલીફ અને એમની માંગણીઓને બાબતે કલેક્ટર વલસાડને ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરીની મારફતે 200થી વધારે કર્મચારીઓ સાથે આદિવાસી સમાજના આગેવાન ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલે રજૂઆતો કરી હતી. જોકે કંપની દ્વારા વર્કરોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા આવનારા દિવસોમાં કંપની સામે ધરણા સાથે ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. વિવિધ પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવી રહ્યા છે, કોઈ પણ કારણોસર કાઢી મૂકવામાં આવી રહ્યા હતા. તે બાબતે અમે આજે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને ધરમપુર તાલુકાના 400થી વધારે કર્મચારીઓ ધરમપુર તાલુકાના હોય, જેના અનુસંધાને અમે આજે ફક્ત ધરમપુર ખાતે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી છે. પરંતુ આગામી દિવસોમાં આ જ રીતે જો કર્મચારીઓને હેરાન કરવામાં આવશે તો કંપનીના આગળ જઈને કંપનીનો પણ ઘેરાવો કરીશું અને એને આગળ ધરણા પર પણ બેસીશું. વલસાડના ગુંડલાવ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા નોટબુક, પેન્સિલ, રબર વિતરણ કરાઈ. વલસાડના ગુંડલાવ પ્રાથમિક શાળા ખાતે શ્રી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા એક પ્રેરણાદાયી નોટબુક, પેન્સિલ અને રબર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને કુલ 1880 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના શૈક્ષણિક પ્રવાસમાં એક અમૂલ્ય સહાય બની રહેશે. શ્રી માહેશ્વરી સેવા સમિતિ છેલ્લા 5 વર્ષથી ગુંડલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ અને રબરનું નિયમિત દાન કરીને શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે. આ સમિતિનું કાર્ય ફક્ત વસ્તુનું વિતરણ કરવાનું નથી, પરંતુ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં એક મજબૂત પાયો નાખવાનું છે. શિક્ષણ એ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને આવા સેવાભાવી સંગઠનોનું યોગદાન સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજેશ બી પટેલ, પ્રિન્સિપલ ગુંડલાવ પ્રાથમિક શાળા, તાલુકો વલસાડ. આજે શ્રી મહેશ્વરી સેવા સમિતિ તરફથી અમારા વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ તેમજ રબર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ સમિતિ તરફથી છેલ્લા 5 વર્ષથી અમારી શાળામાં દર વર્ષે નોટબુક અને અન્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રકારનું વિતરણ અમારા બાળકોને જે લાભ મળે છે એનાથી બાળકોને ખૂબ આનંદ આવે છે. બાળકો એમની રાહ જોતા હોય છે. ગરીબ જેવા બાળકો છે એ બાળકોને નોટબુક, પેન્સિલ અને રબર મળવાથી તેઓ ખરેખર ખૂબ આનંદિત થયા છે અને અમારા શાળા પરિવાર તેમજ ગુંડલાવ ગામ વતી જે મહેશ્વરી સેવા સમિતિ છે એમનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એઓ પણ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
રાધેશ્યામ અમલાલભાઈથી વલસાડ. અમે માયશ્રી સેવા સમિતિ અમારી એક મોટી સંસ્થા છે જે છેલ્લે 25 વર્ષોથી છે અમારી. और અમે लोग पाठ्य सामग्री वितरण करिए છીએ नियर अबाउट 140 स्कूलों और 38,000 स्टूडेंटને આ વખતે અમને લાભ મળ્યો છે એનો. તો અમારો ટાર્ગેટ છે કે ધીમે ધીમે અમે વધારીએ છીએ और એ આ વખતે હમણાં ગુંડલાવ પ્રાથમિક શાળામાં અમે દર વર્ષ આપીએ છીએ. તો અહીંયા આ વખતે થોડોક મોડો થઈ ગયો પણ અહીંયા બધા 550 સ્ટુડન્ટને અમે અહીંયા પૂરી બુક્સ વિતરણ કરી છે, સાથમાં પેન્સિલ, રબર, પેન એ પ્રમાણે અમે અહીંયા વિતરણ કરીએ છીએ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.